હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરીએ આપણે આગળ જોઈએ શું કહે છે આગળનો ક્વેશ્ચન. તો કે રમતગમત છે એના નામની પૂર્વે આર્ટિકલ લાગતો નથી, પણ રમતગમતના જે સાધન છે એની પૂર્વે આર્ટિકલ લાગે છે. એટલે જે રમતગમત છે એ જે ગેમની વાત કરતા હોય, જે રમતગમતના નામ છે, ફૂટબોલની ગેમ છે, ક્રિકેટની ગેમ છે, હોકી છે, કોઈ પણ, તો કે આ રમતગમત છે એના નામની પહેલાં આર્ટિકલ ના લાગે, પણ જો રમતગમતના સાધન હોય તો એની સાથે આર્ટિકલ લાગશે. થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. તો જો પહેલું એક્ઝામ્પલ શું કહે છે તો કે ક્રિકેટ મેચ. અહીંયા જો ક્રિકેટ છે ને, પણ અહીંયા એ આર્ટિકલ આવશે, કેમ કે ક્રિકેટ અહીંયા આનું ઉચ્ચારણ કથી થાય છે, એટલે કે ક પોતે શું છે વ્યંજન છે, અને વ્યંજન હોવાના કારણે એ આર્ટિકલ આવશે. પણ જો માત્ર ક્રિકેટ હોત ને તો આર્ટિકલ ના આવે. પણ અહીંયા વાત શેની થાય છે તો કે ક્રિકેટ મેચ. અહીંયા જે આર્ટિકલ આવે છે ને એ મેચના કારણે આવે છે. હા, સ્વાભાવિક છે કે આર્ટિકલ એ લાગ્યો એ આ ક ના લાગે, ક છે એના લીધે લાગ્યો, પણ આખો શબ્દ જે ક્રિકેટ મેચ છે એના કારણે અહીંયા એ આર્ટિકલ લાગે છે. જો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો કે મેચ, આનું ઉચ્ચારણ જે કંઈ થાય છે એ મથી થાય છે, અને આ મ પોતે શું છે તો કે વ્યંજન છે, અને વ્યંજન હોવાના કારણે એની સાથે એ આર્ટિકલ આવશે. અહીંયા ક્રિકેટ આપેલું છે, તો આ બંને જે શબ્દ છે એની વચ્ચે જે ડિફરન્સ છે એ ખાસ સમજવો જરૂરી છે. અહીંયા માત્ર ક્રિકેટ આપણને આપેલું છે, તો આ ક્રિકેટ રમતની વાત થાય છે, એટલે કે ગેમની વાત થાય છે, તો આની સાથે નો આર્ટિકલ આવશે. હું જે ચોકડી કરું એનો અર્થ એવો થાય છે કે નો આર્ટિકલ, અથવા તો તમે એને ઓમિશન પણ કહી શકો છો. માત્ર ક્રિકેટ હતું તો નો આર્ટિકલ. અહીંયા ક્રિકેટ એની પાછળ જો મેચ શબ્દ જોડી દઉં તો એની સાથે એ આર્ટિકલ આવશે, કારણ કે જે આર્ટિકલ લાગે છે એ મેચના કારણે લાગે છે. પણ હા, ઉચ્ચારણ તમારે ક્રિકેટનું જોવું પડશે. ત્યાર પછી અહીંયા જો તો કે ક્રિકેટ બોલ, તો અહીંયા આ શું છે ક્રિકેટ બોલ, તો કે ટેનિસનો હોય કે સિઝનનો જે કાંઈ હોય, તો આ બોલ છે ને એ રમતગમત છે એનું એક સાધન છે, અને સાધન હોવાના કારણે એની સાથે એ આર્ટિકલ આવશે. ઉચ્ચારણ કથી થાય છે એના કારણે, તો કે એ આર્ટિકલ આવશે. ક્રિકેટ બેટ, તો કે આ રમતગમત છે એની વાત નથી, પણ રમતગમત છે એના સાધનની વાત છે, તો એના કારણે અહીંયા એ આર્ટિકલ આવશે. વધારે હજુ ઉદાહરણ જોઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે. અહીંયા શું કહે છે તો કે ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ. કઈ રીતે ખ્યાલ આવશે તો કે જો અહીંયા ગેમ આપેલું છે તમને, ગેમ, તો કે ગેમ આપેલું છે એટલે અહીંયા શબ્દ તમને ક્રિકેટ આપેલો છે. તો અહીંયા જે વાત થાય છે ને એ ક્રિકેટના કોઈ સાધનની વાત નથી થતી, રમતગમત છે એના કોઈ સાધનની વાત નથી થતી, પણ અહીંયા જે વાત થાય છે ને એ ગેમની વાત થાય છે, તો કે ગેમ સાથે આર્ટિકલ નહીં લાગે, એટલે કે 0 આર્ટિકલ. ત્યાર પછી નેક્સ્ટ ઉદાહરણ શું કહે છે તો કે આઈ હેવ બોટ, એટલે કે મેં ખરીદ્યું. બોટ એટલે મેં ખરીદ્યું. ફૂટબોલ, તો જો અહીંયા ફૂટબોલ શબ્દ આપેલો છે, તમને ક્વેશ્ચન થાય કે અમને કઈ રીતે ખ્યાલ પડે કે આ કોઈ રમતની વાત થાય છે કે રમતગમતના સાધનની વાત થાય છે. તો અહીંયા ફૂટબોલ શબ્દ છે, પણ આઈ હેવ બોટ એટલે મેં ખરીદ્યું. તો તમે ગેમ ના ખરીદો, તમે ખરીદ્યો શું તો કે બોલ. તો અહીંયા આ ફ પોતે વ્યંજન છે એના કારણે અહીંયા એ આર્ટિકલ આવશે, તો કે આઈ હેવ બોટ અ ફૂટબોલ, એટલે કે ફૂટબોલ છે, ફૂટબોલનો જે બોલ આવે એ મેં ખરીદ્યું. ત્યાર પછી આગળ બ્લેન્ક ફૂટબોલ ઇઝ માય ફેવરિટ ગેમ. અહીંયા પણ ફૂટબોલ શબ્દ આપેલો છે, તો આ ફૂટબોલ શબ્દ છે, પણ પાછળ તમે અહીંયા જોઈશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા ગેમની વાત થાય છે. તો આ જે તમને આર્ટિકલ અહીંયા જે તમને ખાલી જગ્યા જે પૂછવામાં આવી છે, તો અહીંયા આ ફૂટબોલ ગેમની વાત થાય છે, તો કે ગેમની વાત થાય છે એના કારણે નો આર્ટિકલ. અને જ્યારે અહીંયા ખરીદી, જે કંઈ ખરીદી થઈ એક બોલ એટલે કે સાધનની વાત થાય છે, તો એના કારણે એ આર્ટિકલ આવશે. નેક્સ્ટ જોઈએ તો કે ક્રિકેટ મેચ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. હવે અહીંયા જો પણ ક્રિકેટની વાત થાય છે, પણ ખાસ સમજો અહીંયા ક્રિકેટ મેચની વાત થાય છે, અને બિટવીન એટલે વચ્ચે એ મેચની વાત થાય છે કે જે ઇન્ડિયા અને પાકિસ્તાન છે ને એની વાત થાય છે. અહીંયા માત્ર ક્રિકેટ શબ્દ નથી, અહીંયા માત્ર રમતની વાત નથી, પણ આખો શબ્દ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્રિકેટ મેચ, એ મેચ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાણી એ મેચની વાત થાય છે. તો અહીંયા તમને કહું તો કે અહીંયા ધ આર્ટિકલ આવશે. રીઝન શું છે તો કે એ જ મેચ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાણી, જે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાણી, તો કે અહીંયા ચોક્કસ તમને બતાવવામાં આવી છે કે એ જ મેચ. હા સર, અમને ખ્યાલ આવી ગયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાણી હતી એ મેચની તમે વાત કરો છો, તો અહીંયા તમારી સાથે ધ આર્ટિકલ પણ આવશે. જો આ દરેક એક્ઝામ્પલ, આટલા ઉદાહરણ રમતગમતના સાધનને લઈ કે રમતને લઈને મેં તમારી સામે આટલા ઉદાહરણ છે એ તમારી સામે એને મેં તમે સમજાવ્યું. એનું રીઝન માત્ર એક જ છે કે ગમે ત્યારે તમને એક્ઝામ છે તો એક્ઝામના સમયે આ લોકો તમારી સાથે ખિલવાડ કરી શકે છે. તો કઈ જગ્યાએ શું ડિફરન્ટ આવે છે થોડુંક ધ્યાનમાં લેજો. નેક્સ્ટ જોઈએ
વિષય સાથે આર્ટિકલ લાગતો નથી. વિષય આપણો જે સબ્જેક્ટ છે ને, સબ્જેક્ટ, એ સબ્જેક્ટ સાથે કોઈ પણ આર્ટિકલ નથી લાગતો. એનું રીઝન શું છે કે શા કારણે સબ્જેક્ટ સાથે આર્ટિકલ ના લાગે? તો એનું રીઝન એ છે કે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ કહું કે ઇંગ્લિશ, તો આ અચોક્કસતા છે. શા માટે આપણને ખબર પડે કે આ અચોક્કસતા છે? તો ભાઈ ઇંગ્લિશ છે, તો ઇંગ્લિશ તો વસ્તુ ઘણી બધી હોઈ શકે ને, ભાષા હોઈ શકે. ઇંગ્લિશ છે એનું ગ્રામર હોઈ શકે, કોઈ વ્યક્તિ તરીકે હોઈ શકે. ખાસ કરીને તમે ધોરણ 10ની અંદર જો ઇંગ્લિશની અંદર પાઠ આવે છે પ્લેઇંગ વિથ ફાયર, તો એની અંદર આવે છે ઇંગ્લિશ મોન્ક રોજર બેકન વોઝ રિવેલ્ડ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. તો અહીંયા ઇંગ્લિશ મોન્ક એટલે કે એક ઇંગ્લેન્ડથી જે બિલોંગ કરે છે, મોન્ક એટલે પાદરી, સાધુ. તો અહીંયા ઇંગ્લિશ જે શબ્દ આવ્યો એ અહીંયા વ્યક્તિત્વ દર્શાવે છે. તો અહીંયા ઇંગ્લિશ છે, આ માત્ર હું ઇંગ્લિશ લખું તો તમને ખ્યાલ નહીં આવે કે હું શેની વાત કરું છું. એક વ્યક્તિત્વ, એક નાગરિકતા પણ હોઈ શકે, જ્યારે ભાષા પણ હોઈ શકે, ત્યાર પછી ગ્રામર પણ હોઈ શકે. પણ જો આ શબ્દ છે ઇંગ્લિશ છે, એની પાછળ હું અહીંયા લેંગ્વેજ શબ્દ મૂકી દઉં તો તમને ખ્યાલ આવશે કે આ ચોક્કસતાની વાત થાય છે. હા સર, તમે ઇંગ્લિશ ભાષાની વાત કરો છો તો આ ચોક્કસતા થાય, તો એની સાથે ધ આર્ટિકલ આવે, એની સાથે ધ આર્ટિકલ આવે. પણ માત્ર હું ઇંગ્લિશ કહું તો તમને ખ્યાલ નહીં આવે, એટલે કે આ ઇંગ્લિશ એક ભાષા થશે, તો એની સાથે આર્ટિકલ નહીં આવે. ત્યાર પછી હું તમને એમ કહું કે જીઓગ્રાફી, તો જીઓગ્રાફી તો ઘણું બધું હોઈ શકે. ભારતનું હોઈ શકે, જીઓગ્રાફી એટલે ભૂગોળ, ભારતનું હોઈ શકે, વિશ્વનું હોઈ શકે, ગુજરાતનું હોઈ શકે. તો આની સાથે ચોક્કસતા નથી, તો અહીંયા નો આર્ટિકલ આવે. પણ હું એવું લખી લઉં કે જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એટલે ભારતની ભૂગોળ, તો અહીંયા શું થઈ ગયું? તો કે ચોક્કસતા થઈ ગઈ. તો ચોક્કસતા થઈ જાય તો એની સાથે ધ આર્ટિકલ આવે. આ વસ્તુ, આ ડિફરન્સ શા કારણે તમે કોઈ વસ્તુ છે ને ગોખો છો? અત્યારે લગી આપણે એવું જોતા હોય કે ભાષા સાથે આર્ટિકલ ના આવે, પણ આવો જ્યારે ક્વેશ્ચન તમારી સમક્ષ જ્યારે આ રાખે ને, ત્યારે આપણી સાથે ખિલવાડ થઈ જાય. તમે જે તૈયારી કરી છે ને એ અધકચરી બની જાય છે. એનું રીઝન છે કે તમે આવો જ્યારે ક્વેશ્ચન આવે તો એની સાથે તમે સ્વાભાવિક છે નો આર્ટિકલ કરીને આવવાના, પણ આપણું જે માર્ક પ્લસમાં હોય ને એ પણ માઇનસમાં હોઈ જાય. એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખજો. ડિફરન્ટ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે કે વિષય સી એની સાથે આર્ટિકલ ન લાગે. તો અહીંયા તમને ઇકોનોમિક્સ આપ્યું છે. ઇકોનોમિક્સ એટલે અર્થતંત્ર, અર્થશાસ્ત્ર. ઇકોનોમિક તો અર્થતંત્ર થાય, ઇકોનોમિક્સ એટલે વિષય થશે, સબ્જેક્ટ થશે અર્થશાસ્ત્ર. તો આ એક ભાષા છે, વિષય છે, ભાષા તો ના કહી શકીએ આપણે, વિષય કહીએ. તો કે આ વિષય છે, સબ્જેક્ટ છે, એટલે એની સાથે ના આર્ટિકલ આવે. ત્યાર પછી જીઓગ્રાફી તો કે નો આર્ટિકલ, હિસ્ટોરી તો કે નો આર્ટિકલ, ગુજરાતી તો કે આ પણ એક વિષય છે, સબ્જેક્ટ છે, તો કે એની સાથે નો આર્ટિકલ. પણ હું અહીંયા એવું કહું હિસ્ટોરી તો કે હિસ્ટોરી ઓફ ગુજરાત, તો અહીંયા હવે ચોક્કસતા થઈ ગઈ કે હા સર, તમે જે ઇતિહાસની જે વાત કરો છો ને એ ગુજરાતનો જે ઇતિહાસ છે ને એની વાત કરો છો. તો અહીંયા હવે શું થઈ જાય કે ધ હિસ્ટોરી ઓફ ગુજરાત થઈ જશે. ત્યાર પછી અહીંયા પણ હું વાત કરું કે જીઓગ્રાફી, તો કે એક જીઓગ્રાફી એક સબ્જેક્ટ છે તો નો આર્ટિકલ આવે. પણ હું એવું લખી દઉં કે જીઓગ્રાફી ઓફ વર્લ્ડ એટલે વિશ્વ છે એનું એક ભૂગોળ. તો અહીંયા હવે ચોક્કસતા થઈ ગઈ સર કે તમે જે વિશ્વ છે, વિશ્વ એના ભૂગોળ વિશે વાત કરો છો, તો ચોક્કસતા થઈ જાય તો એની સાથે ધ આર્ટિકલ આવે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હા, અપવાદની અંદર આપણે અત્યાર લગી આપણે જે ક્વેશ્ચન જોયો, તો ક્વેશ્ચન આપણો એવો હતો કે સબ્જેક્ટ સાથે આર્ટિકલ ના આવે. તો અપવાદની અંદર શું આવે છે? તો માત્ર તમને જીઓગ્રાફી આપ્યું હોય તો એની સાથે કોઈ આર્ટિકલ ના આવે. પણ અહીંયા જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા, તો અહીંયા ચોક્કસતા થઈ ગઈ. તો ચોક્કસતા હોવાના કારણે ધ જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા કહેવામાં આવશે. ત્યાર પછી હી લવ્સ હિસ્ટોરી ઓફ ગુજરાત. તો અહીંયા જો માત્ર તમને હિસ્ટોરી, જો ખાલી આટલો જ પ્રશ્ન પૂછવામાં આવે કે હિસ્ટોરી, તો એની સાથે નો આર્ટિકલ આવે. પણ હિસ્ટોરી ઓફ ગુજરાત તો હવે ચોક્કસતા બની જાય છે, તો એના કારણે ધ હિસ્ટોરી ઓફ ગુજરાત કહેવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ ઇકોનોમી ઓફ અમેરિકા. અમેરિકા છે એનું અર્થતંત્ર, તો માત્ર તમને ઇકોનોમિક કે ઇકોનોમિક્સ કે તો એની સાથે તો આર્ટિકલ ના આવે. પણ અહીંયા ચોક્કસતા થઈ ગઈ કે હા સર, તમે જે અર્થતંત્રની જે વાત કરો છો એ અમેરિકાની વાત કરો છો, અહીંયા ચોક્કસતા રહેલી છે, તો એના કારણે એની સાથે ધ આર્ટિકલ આવશે. હું આશા રાખું છું કે જે મેં તમને લેંગ્વેજ વિશે કીધું કે શેની સાથે આર્ટિકલ આવે અને કઈ વસ્તુ છે કે જેની સાથે આર્ટિકલ ના આવે, આ બંનેનો ડિફરન્ટ તમે સમજી ગયા છો. ત્યાર પછી ખાસ હવે જે કઈ બધી વસ્તુ આવે છે ને, જે કે આપણે ટોપિક આર્ટિકલની અંદર જે સમજી રહ્યા છે, એ દરેક વસ્તુ છે એ કહેવાય છે ને આ બધા કે
અપવાદની સાથે ભણવાનું થશે. અત્યારે લગી તો આપણે ખ્યાલ હોય કે એ અને એન આની સાથે આવે, ધ આર્ટિકલ આની સાથે આવે. જે કંઈ એક્સેપ્શનલ રૂલ આવે છે, જે અપવાદ જે આપણે કહીએ છીએ એક્સેપ્શનલ રૂલ, તો કે એના વિશે આપણે અભ્યાસ કરવાનો થશે. તો જોઈએ રોગો એટલે કે રોગ, બીમારી. રોગ કયો તો બીમારી કયો. એના નામ છે એની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવતો નથી. જે રોગ છે, જે બીમારી છે, એની સાથે આર્ટિકલ ના લાગે. આપણને ખ્યાલ છે કે તાવ એક આપણે બીમારી ગણીએ તો કે એની સાથે આર્ટિકલ ના આવે. પછી અન્ય કોઈ પણ રોગ છે, કોલેરા છે, તો કે આની સાથે આર્ટિકલ ના આવે. પણ એની અંદર પણ અપવાદ આવે છે. તો અહીંયા પહેલો જ આપણો ક્વેશ્ચન છે કે હા સર, આ તો અમને વાંચતા આવડે છે. ચોલેરા લખ્યું છે, ચોલેરા. આ ચોલેરા નથી લખેલું, આ કોલેરા છે. શું છે? કોલેરા. તો બીમારી છે, રોગ છે, એની સાથે આર્ટિકલ નહીં આવે. તો અહીંયા શું થશે? તો કે નો આર્ટિકલ. કોલેરા છે એની સાથે નો આર્ટિકલ, કેમ કે આ એક બીમારી છે. ત્યાર પછી ફીવર એટલે કે તાવ, તો કે બીમારી છે, રોગ છે, એની સાથે આર્ટિકલ આવતો નથી. તો એના કારણે અહીંયા પણ નો આર્ટિકલ. પછી આ સર શું લખેલું છે? તો કે ફનુમોનિયા લખેલું છે. ફનુમોનિયા નથી. આ પી છે એ સાયલન્ટ છે. આ શું લખેલું છે? ન્યુમોનિયા લખેલું છે. તો કે આ પણ એક બીમારી છે. તો એના કારણે આની સાથે પણ આર્ટિકલ આવશે નહીં. પણ આની અંદર પણ અપવાદ છે. અપવાદ શું કહેવા માંગે છે? તો કે જે મહામારી છે, જે બીમારી છે, મહામારી એટલે શું? આપણે જોઈ ગયા 2020નો સમયગાળો, COVID-19 કોરોના. તો કે જે મહામારી છે, ત્યાર પછી ઓરી જેવો રોગ હતો, જે મહામારી જેને કહીએ છીએ. અત્યારે આપણને નથી ખબર કે આ ઓરીની શું છે. અત્યારે આપણે હોસ્પિટલ ગયા હોય અને કોઈ એમ કહે કે તમને ટીબી છે, તો દાંત કાઢીને ડૉક્ટરમાં દાંત કાઢે, હું ટીબી છે, આમાં કંઈ મૂંઝાતા આવીશું. ભાઈ આજથી 50 વર્ષ પહેલાં પૂછી લો, ડૉક્ટર એમ કે ટીબી છે તો અહીંયા હાર્ટ એટેક આવી જાય. આ તો ભાઈ એ બધા જે કહેવાય છે સાયન્ટિસ્ટ, જેને આ બધી રસીની એની શોધ કરીને એટલા માટે આપણે અત્યારે હવા કરીએ. બરોબર? એટલે મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે જે મહામારી છે ને એની સાથે ધ આર્ટિકલ આવશે. બીમારી છે એની સાથે આર્ટિકલ નથી આવતો, પણ જે મહામારી છે એની સાથે ધ આર્ટિકલ આવશે. જો કેવી મહામારી તમને બતાવું છું, એસ કરું છું ને તમારી સામે, ટેન્શન શું લેવા લેવું. જો મહામારી છે એટલે કે જે રોગ છે ને મહામારી, એના નામની પૂર્વે ધ આર્ટિકલ લાગે. આર્ટિકલ છે ક્યાં નથી લાગતો? તો કે બીમારી સાથે નથી લાગતો, પણ મહામારી છે એની સાથે શું થશે? ધ લાગશે. હા, તો અહીંયા પહેલાં શું લખીશું? તો કે મેસલ્સ ઇઝ અ કોન્ટેજિયસ ડિઝીઝ. ભાઈ ડિઝીઝ એટલે રોગ, કોન્ટેજિયસ એટલે શું? તો કે સંપર્કમાં આવેથી, વાયરસ તરીકે જે ફેલાય ને, સંપર્કમાં આવેથી ફેલાય. કેન્સર છે તો એ સંપર્કમાં આવે જ ના ફેલાય, એ એકબીજાને ટચ કરવા જ ના ફેલાય, કે શ્વાસથી ના ફેલાય. એટલે આ મસલ્સ એટલે શેની વાત કરે છે? તો કે ઓરી રોગની વાત થાય છે. ભાઈ આ એક મહામારી કહેવાય. હો ભાઈ, હા, તો અત્યારે આપણે કહેવાય છે ને કે આ 21મી સદીના છીએ એટલે આપણને ન ખ્યાલ આવે. બાકી એ બધા લોકોને ખ્યાલ છે પહેલાંના જે ઓરી હતા કે શું હતું એમ. તો કે આ મહામારી છે, તો કે મહામારીના કારણે એની સાથે શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી આ તો બધાને ખબર છે ને, આવડું છોકરું છે એને ખબર છે. COVID-19 ઇઝ અ ડેન્જરસ ડિઝીઝ. COVID-19 છે ને એક ડેન્જર રોગ છે. તો આ પણ એક મહામારી છે. તો એની સાથે શું કહીશું? તો પછી આવું બીજા ઉદાહરણ, તો કે મહામારી છે ને બીજી આપણે કહી શકીએ તો શીતળાના ઓરી એ મહામારીની અંદર આવશે. પછી ટીબી છે તો એ પણ મહામારી કહેવાય. પણ સામાન્ય રોગ છે આ બધા, જે કોલેરા છે, ત્યાર પછી ફીવર છે, તો એની સાથે આર્ટિકલ ના લાગે. બાકી મહામારી હોય એની સાથે ધ આર્ટિકલ લાગે. અને બીજું એક વસ્તુ અહીંયા એ પણ જોવાનું છે. અહીંયા શું લખેલું? હેડેક લખ્યું છે. હેડેક એટલે શું થાય? તો કે માથાનો દુખાવો. ખાસ કરીને તમે ધોરણ 12ની અંદર ઇંગ્લિશ ભણતા હોય ને તો એની અંદર હેડેક કરીને એક પાઠ જ આવે છે. તો કે આ હેડેક છે ને, અહીંયા આપણે શું કરશું? તો કે હવે તમે સમજી ગયા કે રોગ છે એની સાથે આર્ટિકલ ના આવે. તો અહીંયા તમે શું કરશો સ્વાભાવિક રીતે? તો કે નો આર્ટિકલ કરશો. પણ નો આર્ટિકલ અહીંયા આવશે નહીં, કેમ કે અહીંયા આ હેડેક આનું ઉચ્ચારણ હવેથી થાય છે, તો એના કારણે અહીંયા એ આર્ટિકલ આવશે. શા માટે? સર તમે ખોટી બસમાં ચડી ગયા. હું તો બરોબર જ છું, હું ખોટી બસમાં નથી ચડ્યો. આ ભાઈ હેડેક છે ને, માથાનો દુખાવો, એ કોઈ પણ પ્રકારની બીમારી નથી, કોઈ પણ પ્રકારનો રોગ નથી. આ એક પ્રકારની આપણી સિમ્ટમ્સ છે. આપણે બહુ થાકી ગયા હોય ને એટલે આપણે કહેતા હોય માથાનો દુખાવો થાય. બહુ થાકી ગયું ને એટલે વિચાર આપણે ચડે ને એટલે પછી માથાનો દુખાવો ચડે. તો કે આ એક પ્રકારની સિમ્ટમ કહેવાય ભાઈ. આ કોઈ રોગ નથી. તો આ રોગ નથી ને એના કારણે અહીંયા એ આર્ટિકલ આવશે. પછી હું અહીંયા એવું લખું સ્ટોમાક એક. આ સ્ટોમાક એટલે પેટ અને એક એટલે દુખાવો. તો કે પેટનો દુખાવો તો પણ એક પણ શું કહેવાય? તો કે એક સામાન્ય રીતે આપણે કંઈ એવું ખાઈ લીધું હોય, આ કોઈ રોગ નથી, સિમ્ટમ છે, થોડાક સમય માટે હોય, તો અહીંયા પણ શું થશે? સ્ટો. આ સ્ટો
આ પોતે શું છે? વ્યંજન છે, અને વ્યંજન હોવાના કારણે એની સાથે એ આર્ટિકલ આવશે. આ કોઈ રોગ નથી. ફીવર હોય તો એ રોગ કહેવાય, તો રોગ સાથે આર્ટિકલ ના આવે, પણ આ તો એક સિમ્ટમ છે આપણા શરીરની અંદર ઉદ્ભવતી, તો એના કારણે આની સાથે એ આર્ટિકલ આવશે. જો શું કહે છે? આ કોઈ પણ પ્રકારની બીમારી નથી, એક પ્રકારની સિમ્ટમ છે, એના કારણે ઉચ્ચાર પ્રમાણે એ અથવા તો એન આર્ટિકલ લાગે. મહામારી છે તો એની સાથે ધ આર્ટિકલ, કોઈ રોગ હોય તો એની સાથે નો આર્ટિકલ. સમજી ગયા છો? એવું માનું છું. હવે નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ નહીં, વાર હોય તહેવાર હોય એની પૂર્વે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, પરિવાર, જે કંઈ હોય, વાર હોય તહેવાર એટલે શું? તો કે મકર સંક્રાંતિ આવે. મકર સંક્રાંતિનું આવે, હોલી છે, ક્રિસમસ છે, નાતાલ છે, બીજા જે કંઈ તહેવાર હોય, દીપાવલી છે, તો આવા કોઈ પણ, ગણેશ ચતુર્થી છે, આ બધા તહેવાર છે. તો કે વાર હોય તહેવાર હોય તો એની સાથે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. હજુ આવશે ઋતુ છે એની સાથે આર્ટિકલ ના લાગે, કલર છે એની સાથે આર્ટિકલ ના લાગે. તો વાર તહેવાર છે એની પૂર્વે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. અહીંયા તમે જોવો છો, વાંચતા તો આવડતું જ હોય કે આ શું લખેલું છે? મંડે એટલે સોમવાર. તો સોમવાર તો કે આ એક વાર છે, સ્વાભાવિક છે. હવે અહીંયા ઉચ્ચારણ કરીને આપણે દોઢું નહીં થવું. શીખવાડી દીધું છે સાહેબે, શીખવાડી દીધું છે, ગમે એ શબ્દ આપેલો હોય, મંડે અહીંયા થાય છે, સર વ્યંજન છે, એ આર્ટિકલ મૂકી દો, નો આવે છો. દરેક નિયમ છે એને યાદ કરો. મંડે આ વ્યંજન છે એ તમારે જોવાની જરૂર નથી. ભાઈ પહેલાં જ તમને કહી દઈશ, વાર છે તો કે નો આર્ટિકલ. સન્ડે એક વાર છે, નો આર્ટિકલ. હોલી એક ફેસ્ટિવલ છે, એક આપણો તહેવાર છે, તો એની સાથે પણ નો આર્ટિકલ. દીપાવલી એક આપણો ફેસ્ટિવલ છે, તહેવાર છે, એની સાથે પણ નો આર્ટિકલ. ક્રિસમસ ભાઈ તહેવાર છે નાતાલ લોકોનો. આપણા દેશની અંદર જે કંઈ કોઈ પણ પ્રકારનો તહેવાર આવે, કોઈ પણ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ક્રિસ હોય, દરેક હિન્દુ ભાઈ, તો કે દરેક લોકો આપણે ધામધૂમથી આપણે આ તહેવાર છે, આપણે તહેવાર છે એનું સેલિબ્રેશન કરીએ છીએ. તો ક્રિસમસ પણ એક આપણો તહેવાર છે, તો એના કારણે નો આર્ટિકલ આવે. પણ અપવાદ મેં કીધું ને કે હવેથી આપણા જે કહેવાય ને એક્સેપ્શનલ જે રૂલ છે ને એ ફોલો થાય છે, શરૂ થાય છે. ફોલો તો નથી થતા, પણ આપણે એને ફોલો કરવાના છે, એટલે કે શરૂ થાય છે. જે અપવાદ, એક્સેપ્શનલ એટલે શું? તો કે અપવાદના જે રૂલ છે એ શરૂ થાય છે. તમે નિયમ તમે વાંચો કે આની સાથે આમ ન થાય, પણ એની પાછળ અપવાદ પણ આવતો હોય છે. અપવાદ શું આવે છે? તમને અપવાદ એ કહેવા માંગે છે કે કોઈ ઓકેઝનલ આગળ તમને શબ્દ આપી દે ને તો એની સાથે ધ આર્ટિકલ આવી શકે. વાર તહેવાર સાથે આર્ટિકલ નથી આવતો, પણ આ એ કીધું છે ને ઓકેઝિયન એટલે શું થાય? તો કે પ્રસંગ. તો કે આવો તમે ઓકેઝિયન કરીને તમને શબ્દ આપે તો એ ચોક્કસતા થશે, એની સાથે ધ આર્ટિકલ આવશે. અહીંયા તમને શું આપેલું છે? આપણો ક્વેશ્ચન શું કહે છે? તો કે બ્લેન્ક UN ઓફિશિયલ ગ્રીટેડ ધ પીપલ ઓન બ્લેન્ક ઓકેઝિયન ઓફ હોલી. શું કહેવા માંગે છે? પહેલાં તો અહીંયા જુઓ UN લખેલું છે. હવે અહીંયા આમ નો દોઢા થતા કે સર આનું ઉચ્ચારણ ઉથી થાય છે. ઉ એટલે કહેવાય ને કે સર સ્વર થાય. ગુજરાતી વર્ણ વ્યવસ્થા પ્રમાણે શું થશે? તો કે તો કે સર સ્વર થશે, તો એના કારણે અમે એ આર્ટિકલ મૂકીએ. ના, ભૂલ નહીં કરવાની. કેમ ભૂલ નહીં કરવાની? તો કે આ UN છે ને, કહેવાય છે યુનાઇટેડ નેશન છે, એક સંસ્થા છે. UN એટલે કે યુનાઇટેડ નેશન. આવા તમને કોઈ ફૂલ ફોર્મ આપેલા હોય, USA છે, UK છે, ત્યાર પછી કોઈ રિપબ્લિક તો આપણે ના કહી શકીએ, કોઈ પણ સંસ્થાઓ બીજી છે, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, પછી યુનેસ્કો છે. આવી કોઈ પણ સંસ્થા હોય ને તો કે એ સંસ્થાની આગળ આપણે શું કરીએ? ધ આર્ટિકલ મૂકીએ છીએ. અહીંયા UN તો આનું ઉચ્ચારણ સ્વરથી થાય છે, ઉ એક સ્વર છે, એવું જઈને આર્ટિકલ ના મૂકતા. અહીંયા જે UN છે આ પોતે એક સંસ્થા છે, અને સંસ્થા હોવાના કારણે એની સાથે આપણે શું કરશું? તો કે ધ આર્ટિકલ મૂકશું. તો આટલું તો તમારે ક્લિયર થઈ ગયું. ધ UN ઓફિશિયલ ગ્રીટેડ ધ પીપલ ઓન, આટલું ક્લિયર થઈ ગયું. હવે તમે અહીંયા જોઈશો કે આ હોલી છે, તો કે હોલી એક તહેવાર છે, ફેસ્ટિવલ છે, એની સાથે નો આર્ટિકલ આવે. વાત સાચી. પણ જો એની પૂર્વે તમને આવો ઓકેઝિયન કરીને તમને શબ્દ આપેલ હોય તો અહીંયા કણે તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. ભાઈ હું નથી કહેતો, આ બધું હું નથી કહેતો, ઇંગ્લિશ ગ્રામર એવું કહે છે. ઇંગ્લિશ ગ્રામર કહે છે તો આપણે ફોલો કરવું પડશે ને. આપણો લેક્ચર આટલો મોટો બને છે, 3 કલાકનો, બધું થઈને આપણે આર્ટિકલ માટે શા માટે મોટો બનાવ્યો છે? તો મને શોર્ટમાં પૂરું કરતા આવડતું, પણ આવા જે અપવાદના જે રૂલ આવે છે ને, મારે તમારો માર્ક છે ને એ માઇનસમાં નથી જવા દેવો, તમને પ્લસ કરાવો છે ને, એટલા માટે આ બધું ફોલો કરવું પડે છે. ઘણું બધું ગોતીને મારે તમને આ કહેવું પડ્યું છે, ઘણું બધું ગોતવું પડ્યું છે મારે તમારી માટે.
હા તો અહીંયા શું થશે ધ આર્ટિકલ આવશે શા કારણે તો કે અકેઝન શબ્દ આપેલો છે એટલા માટે ભાઈ 2 વાર 3 વાર આ વસ્તુ જોઈ લો કોઈ દિવસ ના ભૂલાય હાલો આગળ શું કહે છે તહેવાર સાથે આર્ટિકલ લાગતો નથી જોયું ને તહેવાર હોય ફેસ્ટિવલ હોય એની સાથે આર્ટિકલ લાગતો નથી પણ કોઈ પણ તહેવાર છે એની પહેલા અકેઝિયન શબ્દ આવે તો ત્યાં ધ આર્ટિકલ લાગે જોયું ને આપણે હા જોયું જો એક્ઝામ્પલ પણ હજુ આપણે થોડાક આપેલા છે જોઈએ આપેલા છે તો એનો સદુપયોગ કરવાનો બ્લેન્ક અકેઝિયન ઓફ દીપાવલી તો અકેઝિયન શબ્દ આપેલો છે તો આપણે શું કરશું તો કે ધ અકેઝિયન ઓફ દીપાવલી ત્યાર પછી જોઈએ તો કે બ્લેન્ક અકેઝિયન ઓફ મકર સંક્રાંતિ જો આ મકર સંક્રાંતિ એક આપણો ફેસ્ટિવલ છે તહેવાર છે એની સાથે આર્ટિકલ ના આવે પણ અહીંયા અકેઝિયન શબ્દ આપેલો છે તો એના કારણે ધ આર્ટિકલ આવશે ભાઈ હું માણસ છું ક્યારેક મારી જીભ લપટી જાય એક ધારા બોલ બોલ કરીએ તમે બોલો એટલે તમને ખ્યાલ આવે